તમે હવાના પોળમાં તમે જોયું હોય તો અમે હાલીએ નાખી એટલી બાત આવે ને પાણી તો અમારે હાલીએ નથી એટલું પાણી ભરાઈ જાય છે અમારે। જય શ્રી કૃષ્ણ। અમે આજે રાવલવાસમાં આવ્યા છીએ આમ આદમી પાર્ટીની ટીમ। હું પિયુષ રાજેશભાઈ વસિયર, વોર્ડ નંબર 13 માંથી ઉમેદવાર। અને અમે અત્યારે કમ્પ્લેન સાંભળવા, કમ્પ્લેનનું નિવાકરણ કરવા આવ્યા છીએ કે જે લાઈવ અત્યારે બેનજી બધા ભેગા થયા છે, આખો લતો ભેગો થયો છે। આપણે એને સાંભળી, હાલો શું કહે છે આ બેન ને પૂછો તમે। રોજે રોજ અમારે ગટરો આટલી સલકાઈ ને દાદા ફોન કરીએ તો અમને કોઈ જવાબ દેતું નહીં। જો કચરા વારવા આવે તો ખાલી ઉપર બબે ઠેલી ઉપાડીને હાયલા જાય, કોઈ કઈ જવાબ જ દેતું નથી અમને અહીંયા રાવલવાસમાં। વારવા વાળા એમ કરે ને પાણી તો જમા અમારે આટલું ને આટલું ભરાઈ જાય, આખું પાણી ગટરું। એટલે પાણી વાળા જયારે આ તમે કમ્પ્લેન કરો છો ત્યારે શું કહીએ છે કોર્પોરેશન વાળા? અમને જેટલું કહેવામાં આવે ને એટલું જ અમે ખોલી છે, જેટલો અમને ટાઈમ આપ્યો છે ને જેટલો ટાઈમ આપ્યો છે ને એટલું જ અમે ખોલીએ છીએ। પાણી પણ અમને પૂરતા પ્રમાણમાં મળતું નથી। અને બીજે રહી ગટરની પ્રોબ્લેમ, એટલે કાયમ સામે ઘોટાળામાં પાણી ભરાયેલા જ રહે છે કાયમી માટે એટલું જ કહેવા જાય તો કે ગમે તેને કમ્પ્લેન તમે કરો, અમે કઈ ના કરીએ। એક કમ્પ્લેન કરશો ને તો એમાં બે જ કુંડી સાફ થશે, આ રીતના જવાબ આપે છે। એક દી સાફ કરીને જાય ને બીજા દી તો એની જ પ્રોબ્લેમ છે અમારે। 20 મિનિટે 1 કલાકમાં ખાલી પાણી જ હાલતું કરી દે છે, કોઈ જાતનો કચરો તો કરતા નહીં। આ બસ ઈ છે। અને જે સફાઈ કામદાર જે કચરા કાઢે છે એ 11 વાગ્યા પછી આવે છે, ત્યાં સુધી કચરાની ગંદકી અમારે ભોગવવી પડે છે। એક હારે 4-5 ફોન કરીએ તો જવાબ નથી દેતા કોઈ। આમ આદમી પાર્ટી વાળાએ કીધેલું છે કે અમે કરી આપશું, એ માટે અમે બધા ભેગા થયા છે ને એમને અમે અમારી ફરિયાદ રજૂ કરેલી છે। એમની આયા બેન કોઈ કોર્પોરેટર આવતું જ નથી? નહીં આવતું, કોઈ આવતું જ નહીં, જવાબ જ નથી દેતા। તમારા કોર્પોરેટરના નામ ખબર છે? નથી ખબર અમને। જોઈ લ્યો આ દેશનો વિકાસ, જોઈ લ્યો આ વિકાસ ક્યાં છે કે જે હોડમાં રહે છે એના કોર્પોરેટરના નામ નથી આવડતા પ્રજાને, તો એ કોર્પોરેટરને કોઈ દી જોયા? ગટર વાળા આવે ને કહે ને કે હરખું સાફ કરો તો એ શું કહે કે જઈને પાછી કમ્પ્લીટ કરો, એક તો કરેલી હોય ને કે પાછી કરો એમ કહે। નહીં જેટલું પાણી ઉતરે તો દેખાય, જો ચાલુ થઈ ગયું છે પાણી, બસ એટલું સહી કરી દો, સહી કરાવીને જતા રહીએ છે। જેવું તેવું કરી ખાલી સહી કરાવીને વહી જાય ને પાણી તો અમારે હાલીએ નથી એટલું પાણી ભરાઈ જાય છે અમારે। ગણેશજી માનું મંદિર છે અમારે અહીંયા, હાલીએ નથી આગળ જતા મોગલમાના મંદિર છે, મંદિરો આગળ પણ એટલી ગંદકી ને એમને પડ્યું રહે છે। એમ કે આ ગટર નું અમારામાં નથી આવતું સફાઈ વાળા એમ કે છે, અને સફાઈ વાળા કચરા ઉપાડે તો કે ગટર નું અમારામાં એકબીજા ઉપર જ ફરે છે બધાય। નાગબાઈ ના મંદિર આગળ તો આખું દી ભરેલું હોય, જાતું જ નથી પાણી, કોઈ આવતું નથી। તમારી હવે શું ગણતરી છે કે આમ આદમી પાર્ટીના સભ્ય જે આવેલા છે, તમે જે આ લોકો કોઈ જોવા નથી આવતું તો અમે તો ચૂંટાયેલા નથી, છતાં આમ આદમી પાર્ટીના સભ્ય આવ્યા જોવા। બસ એટલો તમારો આભાર, અને અમારો પ્રશ્ન સોલ્વ કરો। બોલો કે આમ આદમી આ ભાઈ બીજી ત્રીજી વખત આ ભાઈ આવ્યા છે ને અમારા પ્રશ્નનું નિવારણ કરે છે। આ પિયુષભાઈ જે આમ આદમી પાર્ટી વાળા છે, પિયુષભાઈ લાલુભાઈ, પિયુષભાઈ આ બધા આવી છે અને અમને આ પ્રોત્સાહન આપ્યું છે, તો અમે અમારું કામ કરી આપશે તો અમે જરૂરથી મત આપે છે। બાકી પાણી તમે હવાના પોળમાં તમે જોયું હોય તો અમે હાલીએ નાખી એટલી બાત આવે, એટલી ખરાબ ગટરનું પાણી એટલું પાણી આવે છે ઘરમાં ગરી જાય, અને ગટરના પાણી ઘરમાં આવે છે, ઘરમાં ગરી જાય ગટરના પાણી, કા ગટર નું નિકાલ કરાવો। હા।